શિરીષભાઈની બ્લેક ચકચકતી BMW કાર ફરી એ આલિશાન બંગલાના ગેટમાં દાખલ થઈને પાર્કિંગ એરિયામાં પાર્ક થઈ. અચલ અને વિરલ ગાડીમાંથી ઉતર્યા. વિરલે શિરીષભાઈના ઉતરવાની રાહ જોઈ પણ અચલ તો સીધો જ ઘરમાં દાખલ થઈ ગયો. અચલને જોતા જ અત્યાર સુધી મૂંગા બની સોફા પર બેઠેલા હેમાબેને સોફાના હેન્ડલ પર માથું પટકવાનું શરૂ કરી જોર-જોરથી રડવાનું શરૂ કરી દીધું. મારો ભાઈ, ભગવાન મને લઈ લીધી હોત મારા ભાઈને બદલે. મારો ભાઈ, કહી હેમાબેન લગભગ બરાડા પાડી રહ્યા હતા. થોડી જ વારમાં વિરલ અને શિરીષ પણ ઘરમાં દાખલ થયા. અચલ હેમાબેનના બરાડાને જોઈ ચૂપ ન રહી શક્યો. એને એકદમ તોછડા શબ્દોમાં કહ્યું, ફોઈ બધા મહેમાન જઈ ચૂક્યા છે. એટલે? હેમાબેને ફરી રડતા રડતા જ પૂછ્યું. એટલે કે હવે તમારું આ નાટક બંધ કરો. અચલે ફરી તોછડાઈથી કહ્યું, એટલે તું કહેવા શું માંગે છે કે હું નાટક કરું છું? મારો આ વિલાપ નાટક છે. મારા આ આંસુ જૂઠા છે. હેમાબેને અચલની નજીક આવતા ગુસ્સામાં કહ્યું, હા સાવ જૂઠા. અચલ પણ હેમાબેન તરફ 2 ડગલાં ચાલીને ગયો ને એને હેમાબેન તરફ આંગળી બતાવતા કહ્યું, અચલ. અનિતાબેને અચલને જરા જોરથી કહ્યું ને એ સાથે જ અચલ 2 ડગલાં ખસી ગયો. એ બાદ અચલ એક પણ શબ્દ ન બોલ્યો. પણ હેમાબેનનું મોઢું બંધ ન રહ્યું. જોયું તમે બધાએ આ છોકરો કેવું બોલે છે. એને તો મારા ભાઈના મરવાનું જરાય દુઃખ નથી, એટલે એને બીજાનું દુઃખ ક્યાંથી સમજાય? પાછો મારા આંસુઓને જૂઠા કહે છે. હેમાબેન આખા ઘરમાં વારાફરતી બધાની તરફ જોતા બોલી રહ્યા હતા. હેમા, હવે શાંત થઈ જા. શિરીષભાઈએ હેમાની જરા નજીક આવીને એનો ખભો થાબડી કહ્યું ને એ સાથે હેમાબેન પણ શાંત થઈ ફરી સોફા પર ગોઠવાઈ ગયા. ચાલો હવે નાહી લઈએ બધા. શિરીષભાઈએ બધાની સામે જોતા કહ્યું ને એ સાથે જ વિરલ હકારમાં માથું ધુણાવી એના રૂમ તરફ ચાલવા લાગ્યો. શિરીષભાઈ અને હેમાબેન પણ એમના રૂમ તરફ ગયા. અચલ હજી ધૂનાપુઆ જ ઊભો હતો. ત્યાં જ અનિતાબેને અચલની નજીક જઈને કહ્યું, જા બેટા, નાહી લે. નથી નાહવું મારે, અચલે અકળાઈએ જવાબ આપ્યો. સ્મશાનમાંથી આવ્યા બાદ નાહવું પડે દીકરા. અનિતાબેને અચલને સમજાવતા એના માથે હાથ ફેરવીને કહ્યું, મેં તો ક્યારનું એ માણસના નામનું નાહી નાખ્યું છે મમ્મી. અચક હવે જરા તાલુક્યો. અચલ, આ તું શું બોલે છે બેટા? મગજ શાંત રાખને નાહી લે. અનિતાબેને ફરી અચલને સમજાવતા પણ જરા તીખા શબ્દોમાં કહ્યું. અચલ પગ પછાડતો પોતાની રૂમ તરફ ચાલવા લાગ્યો. રૂમમાં જઈ એને દરવાજો પછાડીને બંધ કરી દીધો. પહેરેલા કપડે જ એ બાથરૂમમાં શાવર નીચે ઊભો રહી ગયો. મોટાભાગે પોતાની જ મસ્તીમાં મસ્ત રહેતો અચલ આજે સતત વિચારોમાં ડૂબેલો દેખાઈ રહ્યો હતો. હેમાબેનનો સાવ ખોટો વિલાપ, વિરલના નિર્દોષ આંસુ, શિરીષભાઈનો જવાબદારી ભરેલો ચહેરો અને અનિતાબેનનું મૌન અચલને એક જ દિવસમાં કંટાળાજનક લાગવા લાગ્યું હતું. મનમાં એક વાત સતત આવતી કે આવા માણસ પાછળ આટલો શોખ શા માટે? તારી સાથે લગ્ન કરવા એ મારી સૌથી મોટી ભૂલ છે. મૂળચંદ રાયના એ શબ્દો યાદ આવતા જ અચલ વધુ હચમચી ગયો. એને ઝાટકા સાથે શાવર બંધ કરી દીધો. એના એ સિલ્કી વાળમાંથી નીતરતા પાણી સાથે જાણે અચલનો ગુસ્સો પણ નીતરી રહ્યો હતો. એને ફટાફટ એ ભીના કપડાં કાઢીને બાથરૂમમાં જ ઢગલો કરી રૂમાલ વીંટીએ બહાર નીકળી ગયો. હાથથી જ એને ભીના વાળને ખંખેરી લીધા ને વોર્ડરોબ ખોલીને એને લાઇટ પિંક કલરનું શર્ટ અને શોર્ટ્સ કાઢ્યો. પણ પછી કંઈક યાદ આવતા એને શોર્ટ્સ પાછું મૂકી દઈ બ્લેક કલરનું ફોર્મલ જીન્સ કાઢી કપડાં પહેરવા માંડ્યા. વાળ લૂછતો અચલ હવે ફરી નીચે હોલ તરફ ગયો. બધા ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયેલા હતા. થાળી પીરસાયેલી હતી પણ કોઈના માંગ્ય મોઢામાં કોળીઓ મૂકવાની હિંમત નહોતી. અચલ પણ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયો ને એને એની જગ્યા પર ઊંધી મૂકેલી મેલેમાઇનની પ્લેટ સીધી કરીને કોઈની પણ તરફ જોયા વગર ડાઇનિંગ ટેબલ પર મૂકેલા બાઉલમાં પડેલી ખીચડી અને શાક પોતાની થાળીમાં લઈ જમવાનું શરૂ કરી દીધું. ત્યાં બેઠેલા બધા જ અચલને આમ બેશરમ બની ખાતા જોઈ રહ્યા. તમે બધા જમી લો, મને ઈચ્છા નથી, કહી અનિતાબેન થાળીને પગે લાગી ઊભા થઈ ગયા. મમ્મી તમારે ગોળી ગળવાની છે, થોડું તો જમી લો. વિરલે અનિતાબેનને રોકતા કહ્યું, ના બેટા, કોળીઓ ગળે જ નહીં ઉતરે. અનિતાબેને કહ્યું ને એમ કહી અનિતાબેન રૂમમાં ચાલ્યા ગયા. વિરલ પણ જમવાની થાળી એમ જ મૂકી ચાલ્યો ગયો. શિરીષ, તમે જમી લો, તમે તો કાલના ભૂખ્યા છો, કહી હેમાબેને એમની અને શિરીષની થાળી પીરસવા માંડી.
અચલ આંગળા ચાટતો બંનેની પીરસાયેલી થાળી તરફ જોતા જોતા વોશ બેસિનમાં હાથ ધોઈ પોતાની રૂમ તરફ ચાલવા લાગ્યો. જોયું કેવું જોતો હતો આપની તરફ, હેમાબેને અચલ તરફ ઇશારો કરતા શિરીષભાઈને કહ્યું. તું અમુક વાર હદ કરે છે હેમા, કહી શિરીષભાઈ 2-4 કોળિયા ખાઈ હાથ ધોઈ નાખ્યા. ચાલ હવે ભાભીને મળી આવીએ, હેમાબેનને ઇશારો કરી શિરીષભાઈએ કહ્યું ને એ બાદ બંને અનિતાબેનના રૂમ તરફ આગળ વધ્યા. અનિતાબેનના રૂમનો દરવાજો આમ તો ખુલ્લો જ હતો પણ તોય રૂમમાં પ્રવેશતા પહેલા બંનેએ ઔપચારિકતા દાખવીને એમની પરવાનગી લીધી. અરે મોટી બેન, કુમાર, આવો કહી બેડને માથું ટેકવીને બેઠેલા અનિતાબેન તરત ઊભા થઈ ગયો. ના તમે બેસો ભાભી, કહી શિરીષભાઈ નજીક મૂકેલી ખુરશી પર અને હેમાબેન બેડના બીજા ખૂણે ગોઠવાયા. અનિતાબેને પણ પોતાની જગ્યાએ બેઠા. અચાનક બધું કઈ રીતે? હજી હું 2 દિવસ પહેલા ગયો ત્યાં સુધી તો બધું ઠીક હતું. શિરીષભાઈએ સીધી જ વાત કરવા માંડી. શું કહું હું, ગઈકાલે રાતથી જ એ બેચેન હતા. મેં રાત્રે પૂછ્યું ખરા કે કઈ થાય છે પણ એ કઈ બોલ્યા નહીં. એ આખી રાત એમને જાગતા જ વિતાવી છે, કહેતા અનિતાબેન રડવા લાગ્યા. ત્યાં જ અચલ અનિતાબેનના રૂમના દરવાજે આવીને ઊભો રહ્યો પણ હેમાબેન અને શિરીષભાઈને જોઈ એ પાછો જ વળવા જઈ રહ્યો હતો. ત્યાં જ શિરીષભાઈએ કહ્યું, અચલ, આ બેસ અમારી સાથે. અનિતાબેને પણ અચલને અંદર આવવા ઇશારો કર્યો ને એટલે જ અચલ ચૂપચાપ રૂમમાં દાખલ થઈ દૂર પડેલી ખુરશી પર બેસીને ફોન મચેડવા લાગ્યો. અનિતાબેને સ્વસ્થ થઈ ફરી પોતાની વાત કહેવા માંડી. સવારે ચાલવા જવા માટે ટ્રેકસૂટ પહેર્યો ત્યારે યમેન કહ્યું કે આખી રાત સૂતા નથી તો આરામ કરો, પણ તું તારું કામ કર, કહી એ તો ચાલવા નીકળી ગયા. આટલી વાત અચલે સાંભળીને અચલની આંખો લાલ થવા લાગી પણ એને પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો. ચાલવા ગયા ને 1 કલાક થઈ જતાય પાછા ન આવ્યા એટલે મેં એમને કોલ કર્યો તો એ તો મિત્રો સાથે ગપ્પા મારવા બેસી ગયા હતા. કાલે એ ચાલીને પણ ઘણા મોડા આવ્યા. આવીને સીધા જમ્યા જ. ઓફિસ નથી જવું એમ કહી રૂમમાં આડા પડ્યા. મેં એમની તબિયત પૂછી પણ મને કંઈ નથી થયું કહી એ ફરી પડખું ફરી સૂઈ ગયા ને પછી ઉઠ્યા જ નહીં, કહી હવે અનિતાબેન ચોધાર આંસુએ રડવા લાગ્યા. હેમાબેને નજીકમાં પડેલી પાણીની બોટલમાંથી એમને પાણી આપ્યું ને શાંત થવા કહ્યું, પણ અનિતાબેનની આંખો તો હજી વહી જ રહી હતી. દૂર ચૂપ બેઠેલો અચલ ઊભો થયો ને એને અનિતાબેનનું માથું પોતાની છાતી સરસું ચાંપી દીધું. અચલને બાજીને અનિતાબેન વધુ રડ્યા. અચલ પણ જરા ઢીલો પડ્યો. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.